તો એ 3 કલાક કરી નાખે તો એ 3 કલાક કે રેસીપી બનાવવાની છે મસ્ત મસ્ત કઈ શાક બનાવવાનું તો આપણે બનાવવાનું હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને? મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે જવાનું છે લગ્નમાં. મારા ભાભી ત્યાં ગઈ ફોટા પડ્યા. ફોટો પડે કે નહીં પડતો? પડે ને. આપણે કઈ સેમ ટુ યુ થઈ દે કા મારે એવા કપડા હે. કેમ પણ મસ્ત લાગે ને, બાકી જોરદાર. પેલા એક પીડ્યો જોવા માસ્તરનો ફોન હે ને આપણો, માસ્ટરનો ફોન હે, એમાં પાડે પાછી આ ફોટા પાડવાનું શરૂ છે. કેમ પણ એક્શન પાડું. હલો ગાઈસ, જો હવે અમારે જવાનું છે લગ્નમાં. મારે અને નંદીબેન ને, પણ એને તો ભવના ભવ કરી નાખે 4 થવામાં, 2-3 કલાક કરી 4 થવામાં. તો ગાઈસ આપણે જઈએ છીએ લગ્નમાં. કાલે લગ્ન કર્યા, આજે લગ્ન કર્યું, પછી તો પાછા કે દે ખબર નહીં. ડિસ્કો આજ તો મારે ડિસ્કો કરવાનો, કાલે તો રાસ લીધો, આજ એકલો ડિસ્કો કરવાનો. આજ રાસ ને લેવાની દેવું ઘડીક વાર. કાલે આપણે ગયેલા હતા ડાયલે લગ્નમાં ગયેલા હતા. નાઈથી હવે જવાનું છે મિસાકોડા. તો અમારે આ જવાનું છે મિસાકોડા લગ્નમાં. મારે મારા ભાભીને જવાનું છે, ગાડી લઈને લેવા આવી ગયેલા છે ને. આપણે ખબર ગયા આપણને કઈ આમ બહુ લાડ બધું ત્યાં ખબર આવતું, આમ માથું હોય એમ એટલે ડિસ્કો બનાવી કપડા બનાવી તો એ 3 કલાક કરી નાખે તો એ 3 કલાક કરી નાખે 4 થવા. હું તો એની માટે ગેસ મેં તમને કીધું હું એની માટે ફોટા પાડી દે એને ફોટા પાડી હવે છે ને જઈએ અમે બહાર ગાડી લઈને વાટે ઊભા છે. કોણ મારો પટેલ. હા, અમારા ભાભી ગાડી ઘરે ન હોય ને એમની એને આવું થતું હોય. તું ને આવતા અમારે ઘેરે જ જવાનું હોય. ગાડી ન હોય ને એને આવું થતું હોય. ગાડી અમારે ઘરે ગાડી નથી, એ કોકને લેવા આવવાનું, કોકને મૂકવા આવવાનું, એવું બધું કરવું પડે. અમારે ઘરે ગાડી ને આવડે રહે ઈવડા તે દુકાને હોય એવું હોય. તો હાલો હવે જઈ મોડું સીધા હે. કેટલા 11 તો આવી જાય. ઘડીક જ રહેવાને, ઘડીક રહીને પીવાને. કેમ કે આ તડકો બહુ માથું દુખી જાય એવો તડકો છે. હાલો નહીં હવે, હાલો ને કેટલું તૈયાર થવું હવે, કેટલા ફોટા પાડવા હજી તો આમ ભાડો કેટલું કામ શરૂ છે. ચલો બેઠો. આપણે બેસી ગયા જમવા. દાળ છે, ભાત છે, શાક, રોટલી, પાપડ, ખમણ, ચાલો ગાઈસ જમવા. આ બેસી ગયા જમવા. ગાઈસ આપણે વ્યાયા છીએ ઘરે, જમીન તરત સીધા ઘરે. માંડવે નથી ગયા, માંડવો કા તો એ એમને નથી ખબર. જા નથી તો માંડવે પીજી ના પીજી ને જમવામાં છે ને આગળ આવેલું હતું નામી જમીન તરત ફટાફટ નથી નીકળી ગયા. બોલો માંડવે નથી પીજા, ડિસ્કો કરી જમીન નીકળી ગયા. જા તો જમવા ન ગયા ને ઘોડે. હવે પાણી ડિસ્કો કરી હવે પાણી ભરે. મજા આવી ગઈ કે લગ્નમાં? કાલ એટલી મજા ન આવી છે. કાલ એટલી મજા ન આવી. અમે આજ ગયા બે કલાક રહીને પાછા તરત આવ્યા, એટલે કઈ હરખો વિડીયો ઉતરવો નહીં એવું છું. વાડીમાં જહા ને પવન મસ્ત આવતો હો.
આજે એકલો તડકો લાગ્યો, આમ રહેવાતું નહોતું, એટલો તડકો લાગ્યો. એમ થતું હવે ઘરે વિયા જાય એટલે વિયા જાય. જમીન તરત નીકળી ગયા, માંડવી નહીં ગયા. પણ કાલ એટલી વાર બેઠા તો એમ નતું થતું ઘેરે વિયા જાય એમ. ત્યારે 4 વાગે સુધી માંડવ્યા હતા. આ 2 વાગ્યા તો વિયા કાલે 5 વાગે તો તમે તો 5 વાગે થઈ ગયા, હું તો 6 વાગે ઘેરે હતી. એવું હતું બસ, કાંઈ મજા ન આવી. તો જીન તો વિયા ને કા બકાડીને વિયા. હા, બકાડીને વિયા. ગામ હોય ને એટલે આમ તો એમાં ગીતનું થાય જ કીધું ગામમાં. વાડીઓ માંડે ને ખુલ્લું વાતાવરણ હોય ને બધી કલર પવન આવ્યા કરે મસ્ત મસ્ત. રામડો પાણી ફીરું દાદા બેઠા અહીંયા. ગાઈસ આ છે ને મેં અમારા ભાભીના ઘરે મહેમાન આવવાનું છે, વાવ કરવા મસ્ત મસ્ત કંઈક રેસીપી બનાવવાની છે, મસ્ત મસ્ત કંઈક શાક બનાવવાનું છે, આપણે ખાવાનું છે. ઓ બધાને એવું નહીં, કંઈક મહેમાન આવવાના છે ને ભાઈની કોઈક આવવાના છે વાવ કરવા, તો કંઈક ખાધે એ કે કારુના મસ્ટર્ડ શાક લેવો, મસ્ટર્ડ શાક લેવો. તો મસ્ટર્ડ શાક લેવા ગયા છે, શું લાવે કંઈ ખબર નહીં. ખાધે શાક બનાવીશું, હું તમને બતાવીશ એનું શાક બનાવી. આ કાંઈ નક્કી ન કે આ રીંગણા બટેટાનું બનાવીને ખવડાવી દે ને ભાઈઓ આવે છે. હા, આપણે પીવાની છે કાવડી. આપણે કાયમ વિડીયામાં કાવડી તો આવશે જ તેઓ ગાય, કેમ કે આપણે કોને ખબર કાવડી પીવાની આદત પડી ગઈ એવું લાગે. પેલા કઈ જરો પીતી, આપણાથી નથી કાયમ કાવડી બનાવી પીવું. તો આમ મજા આવે, લીંબુડીને પાંદડા ને નાખેલું હોય ને તો ચા પીવાની મજા આવે. કાવડી નકર ન હાલ લાગે પાછી. હું તો અરે પીવો હારે તમને ખબર હોય? અરે હા કાવડી બનાવી કાવડી અરે હારે. બોલો ગાઈસ, એ હારે કાયમ કાવડી બનાવી પીવે. હું તો હમણાંથી કાયમ કઈ પીવું. આ આપણે લગ્નમાં ગયા ને કઈ મજા નહીં આવતી એટલે હું પીવું છું. અત્યારે કે પીવાનું બહુ અહીંયા હે મીટિંગ મસ્ત મજાની. રવા એટલા રોટલા મહેમાન આવવાના હે વાવ કરવા. શાક તો જો બાકી કાંઈ ઘટે ઘટે ને આપણે બનાવેલું ઘટે. તે નહીં બનાવ્યું હોય, મેં બનાવ્યું, મારા ભાઈએ બનાવ્યું છે. એને ને બનાવ્યું તો એટલે કાંઈ ન ઘટે. કામ તો હજી આમ ટ્રેનમાં હું હજી દે આમ મારે વારો હે એકાદું. મારે તો કાંઈ શોખમાં ખાવાનું હોય. તે બનાવ્યું તે હું ના રોટલા કઈ થોડાક ઢીગલો કીધો રોટલાનો આમ ફળો ગોળા પર વાટે બેઠા તારે આમ ભાણામાં તેન ખાઈએ. ચાલો કાં ઓલી વહેરી લીધા ને. હાલો તો હું એને થોડીક મદદ કરવા લાગુ. મહેમાન આવેલા છે ને એટલે આ બધી આપણે ક્યારેક બનાવીશું હોંડિયન રેસીપી આવી કંઈક બનાવીશું ક્યારેક. ભાભી છે ને એના શું થાય એના તારા હું હગા આવવાના. એક મારો ભાઈ આવવાનો ને એક મારો પટા. હા એમ છે, તે બનાવેલું છે એવું છે. ચાલો હવે મદદ કરવા લાગી અમે. હું બી આવીશું ઘરે અને અમારા ભાભીને હજી મહેમાનને જમાડતા મહેમાનને જમાડી લે પછી હું પાછી જાય ના. હજી અમારે થોડું ઘણું ઘરે કામ છે એ કરીને પછી આવું. એમ મહેમાન જમી લે પછી આવું. તાવ રીતે ના શું કામ છે એટલે હું પાછી જઈ ઘરે ને મેં કીધું વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને આપણે છે ને અહીંયા અંધારું હોય કેટલા અહીંયા છે ને અહીંયા વિડીયો પૂરો કરવા આવી. તો વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.